जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्णએ 9મા અધ્યાયના 8મા શ્લોકમાં વાત કરી કે પ્રકૃતિમ સ્વામ ઔષ્ટભ્યઃ વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમ ઇમમ. આ જે કંઈ પ્રાણી સમુદાય છે એ પ્રકૃતિને વશ થયેલા છે અને એ પ્રકૃતિને વશ થયેલા એ પ્રાણી સમુદાયનું હું પુનઃ પુનઃ વિસૃજામિ, વારંવાર સર્જન કરું છું. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે તમે વારંવાર આ કર્મ કરો છો તો પછી તમને કર્મ બંધનરૂપ ન થાય? તો તમે કર્મના ફળમાં બંધાઈ ન જાઓ. તમે કર્મ કરો છો તો તમને બંધનરૂપ નથી થતું. ભગવાન કહે છે કે હું કર્તૃત્વપણાને ભાવથી નથી કરતો, મારામાં કર્તૃત્વપણાનો ભાવ નથી. અને બીજું ભગવાન ચોથા અધ્યાયથી ચોખવટ કરતા આવે છે, એ બધા કારણોસર ભગવાન છે ને એ કર્મના ફળમાં બંધાતા નથી. એ વાતને રજૂ કરતા ભગવાન એ 9મા શ્લોકમાં કહે છે કે ન ચ મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. ન ચ મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. પછી શું કહે છે? તો કે ઉદાસીનવત આસીનમ અશક્તમ તેષુ કર્મસુ. ધનંજય એટલે હે ધનંજય, હે અર્જુન, તેષુ કર્મેષુ. તેષુ એટલે તે એટલે ક્યાં? તો કે આ સૃષ્ટિની રચના કરવાના. કર્મેષુ એટલે કર્મોમાં. તેષુ કર્મેષુ, આ જે સૃષ્ટિ વગેરેની રચના કરવા વાળા કર્મોમાં અશક્તમ. અશક્તમ એટલે કે આસક્તિ વિનાનો. એક તો મને સૃષ્ટિની રચના કરવામાં મારી કોઈ આસક્તિ નથી. અશક્તમ, આસક્તિ વિનાનો. બીજું શું શબ્દ વાપર્યો ભગવાને? બીજી લીટીનો પહેલો શબ્દ ઉદાસીનવત. ઉદાસીનની જેમ. એક તો મારી આસક્તિ નથી. સેકન્ડ નંબરમાં ભગવાન કહે છે ઉદાસીનવત. ઉદાસીનવત એટલે ઉદાસીનની જેમ. જો ઉદાસીન નથી, ઉદાસીનની જેમ છે. ઉદાસીનની જેમ. આસીન એટલે સ્થિત અથવા રહેલો. ઉદાસીનની જેમ સ્થિત. અશક્તમ ઉદાસીનવત આસીનઃ. આસક્તિ વગરનો, ઉદાસીનની જેમ સ્થિત રહેલો અથવા ખાલી રહેલો મામ, મુજ પરમાત્માને તાની કર્માણી ન નિબધ્નંતિ. તે કર્મો બાંધતા નથી. તે કર્મો એટલે ક્યાં કર્મો? આ પ્રકૃતિની રચના કરવા વાળા જે કર્મો છે મને બાંધતા નથી. હવે આપણે જોયું તું મહાપ્રલય વખતે શું થાય છે? તો કે મહાપ્રલય વખતે જે જીવાત્મા છે પોતાના કર્મો સાથે કારણ શરીરની અંદર એટલે કે વ્યષ્ટિ પ્રકૃતિમાં, વ્યષ્ટિ પ્રકૃતિ સમષ્ટિ પ્રકૃતિમાં, સમષ્ટિ પ્રકૃતિ છે પરમાત્મામાં ભળી જાય છે અને મહાપ્રલય થઈ જાય છે. બધું એક જ થઈ જાય છે અને એ પરમાત્મા બની જાય છે. પછી જ્યારે ભગવાન સંકલ્પ કરે છે, સૃષ્ટિ રચના માટેનો સંકલ્પ કરે છે, અને ત્યારે ભગવાન મહાસર્ગ વખતે શું કરે છે? તો કે જે પ્રકૃતિમાં પરવશ થયેલા છે, પરતંત્ર થઈને પીડ્યા છે, જે વ્યષ્ટિ પ્રકૃતિ, અને વ્યષ્ટિ પ્રકૃતિ સમષ્ટિમાં, સમષ્ટિ પરમાત્મામાં, એ પ્રકૃતિમાં ખળભળાટ થાય છે. જેવો ખળભળાટ સમષ્ટિમાં થાય છે, સમષ્ટિ પ્રકૃતિમાં થાય છે, એટલે એમાં જે ભેળું છે ને એ શું થશે? એ પેલા એમાંથી છૂટું કરવાનો પ્રયત્ન થશે. વ્યષ્ટિ પ્રકૃતિ, કારણ શરીર છે એ છૂટું થવાનો પ્રયત્ન કરશે. અને જેવી વ્યષ્ટિ પ્રકૃતિમાં ખળભળાટ થશે એટલે શું થશે? તો કે એમની અંદર કોણ ભેળું છે? તો કે કર્મો ભેળ્યા છે. તો કર્મો છે એ ફળ આપવા માટે ઉન્મુખ થાય છે. એ પરવશ થયેલા પ્રાણીઓના તેમના કર્મો પ્રમાણે પછી રચના કરવાનું કામ છે ને મારું છે. એ કર્મો જ્યારે મને ખબર પડે છે આવા છે, એ પછી રચના કરવાનું કામ પ્રાણીઓની તેમના કર્મો પ્રમાણે રચના કરવાનું મારું કામ. હવે હું જ્યારે પ્રાણીઓના કર્મ પ્રમાણે રચના કરું છું, દાખલા તરીકે કેલ્ક્યુલેટરની અંદર હું 2 + 2 કરું છું = 4 જ આવે છે. એ કેલ્ક્યુલેટર મારા પોતાનું હશે
એ કેલ્ક્યુલેટર ઉપર એક વખત વાહન ચાલી જવાનું હતું, મેં દોડીને વાહનવાળાને રોકી અને એ કેલ્ક્યુલેટરને બચાવી લીધું. મેં એમના ખર્ચો કર્યો છે અને હું સાચું છું, પાણીમાં નથી જવા દેતું. એમ છતાં હું જ્યારે કેલ્ક્યુલેટરમાં કમાન્ડ આપીશ 2 + 2 = 4 અને પછી મારો દુશ્મન કોઈ કેલ્ક્યુલેટરમાં કમાન્ડ આપશે 2 + 2 = 4 જ આપશે, કેલ્ક્યુલેટર નહીં તો મારી આંગળીથી રાજી થશે, નહીં તો મારા દુશ્મનના આંગળીથી શું થશે? દુખી થશે. એમ ભગવાન કે છે મને આમાં કોઈ આસક્તિ જ નથી યાર. હું જે આ સૃષ્ટિની રચના કરું છું હું અનાસક્ત ભાવે કરું છું, આસક્તિ વગર કરું છું. મને કર્મ ન મેં કર્મ ફલ સ્પૃહા, મને કર્મના ફળની કોઈ સ્પૃહા જ નથી અને તેમાં મને આસક્તિ નથી. એટલે આસક્તિ નથી એટલે હું કોની જેમ કરું છું? એટલે ભગવાન બીજી લીટીનો પહેલો શબ્દ બોલ્યા ઉદાસીનવત, ઉદાસીનની જેમ. એ કદાચ મહાપ્રલય થાય અને એ બધા જીવો છે એ પ્રકૃતિમાં લીન થઈ જાય. બધા જીવો એટલે કોણ? તો કે સ્થાવર અને જંગમ સૃષ્ટિ છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ સૃષ્ટિ છે, એ બધા કદાચ પ્રકૃતિમાં લીન થઈ જાય. મારી નજર સામે એ બધા હોમાતા હોય ને તો એ મને ખીન નથી થતો, હું દુઃખી નથી થતો યાર, ખિન્નતા નથી આવતી. બીજું, એ નવા નવા સર્જન થતા હોય, નવું નવું એ મસ્ત મજાનું જીવન પ્રાપ્ત થતું હોય, એમ છતાં મને રાજી નથી થતો. હું ઉદાસીનની જેમ રહું છું. હું ઉદાસીન નથી, જો ભગવાન ઉદાસીન નથી, હું ઉદાસીનની જેમ રહું છું. શું કામ આવી રીતે હું રહી શકું છું? કેમ કે હું આસક્તિ વગરનો છું. નરસિંહ મહેતાને આવીને કોઈએ કીધું કે ભાઈ મહેતાજી તમારા એકને એક દીકરો છે ને શામળ શાહ, એમને સર્પદંશ થયો છે. તો નરસિંહ મહેતાએ રાડારાડી ન કરી, દુઃખ વ્યક્ત ન કર્યું. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ. ઉદાસીનની જેમ એણે વર્તન કર્યું. એટલે દિવેટિયા સાહેબનો છોકરો મૃત્યુ પામ્યો ગુજરાતી સાહિત્યના, અને થોડી વાર માટે એમને એવું લાગ્યું કે મારો છોકરો નાનો છે, હજી ભગવાનના દરબારમાં શું કહેવું શું નહીં એને ખબર નથી. એટલે માત્ર ભલામણ કરતું એણે તરત સ્મશાનેથી આવીને એક લખ્યું યાર, એક કાવ્ય લખ્યું. આજે આપણે એને પ્રાર્થના તરીકે ગાઈએ છીએ. મંગલ મંદિર ખોલો દયાવન, મંગલ મંદિર ખોલો. એક નાનો બાળ દરવાજે ઊભો છે યાર, ખોલી નાખ. એમની કઈ દુઃખ માટે થઈને એમણે કઈ લેટર નથી લખ્યો યાર, ભગવાનને કઈ ભલામણ પત્ર નથી યાર. પણ એમ છતાં એની ઉદાસીનની જેમ, એમ બીજો હોત તો રડતો હોત યાર, બીજો માણસ હોત તો. ગોરા કુંભારને એની પત્નીએ કીધું તમે આપણા બાળકને કચરી નાખ્યો, એની પત્ની રડતી હતી, ગોરા કુંભાર નહોતા રડતા યાર. એટલે ભગવાન કે છે ઉદાસીન વત, ઉદાસીનની જેમ યાર. હું ઉત્પન્ન થાય છે આ સૃષ્ટિ જ્યારે જો રચતો હોઉં છું ત્યારે રાજી પણ નથી હોતો, અને આ સૃષ્ટિનું વિસર્જન થતું હોય ત્યારે હું નથી એમાં દુઃખી નથી થતો, ઉદાસીનની જેમ. અહીંયા વત શબ્દ વાપર્યો છે, જો ઉદાસીનની જેમ છે. હવે આપણને એમ થાય ભગવાને ઉદાસીનને બદલે ઉદાસીનની જેમ શું કામ કીધું? તો કે આ જે કાંઈ સંસાર છે એ સંસાર કોને હિસાબે ચાલે છે? આપણે ઘણી વખત કહેતા હોઈએ કે સૃષ્ટિમાં એક પાંદડું પણ એની ઈચ્છા વિના ન ફરકે. એટલે બધી સત્તા કોને હિસાબે છે? પરમાત્માને હિસાબે છે. સંસારની કોઈ સત્તા છે જ નહીં. અને જેમની સત્તા હોય ને એમના પ્રત્યે ઉદાસ કે આ તે બધું હોઈ શકે. તો સંસારની તો સત્તા જ નથી, બધી સત્તા તો છે પ્રભુની પોતાની છે. તો પોતાનાથી એ ઉદાસ કેવી રીતે રહી શકે? એમ સમજાય છે? પોતાની જ સત્તાથી એ ઉદાસ કેવી રીતે થઈ શકે? કેમ કે ઓમની તો કઈ સત્તા જ નથી, સત્તા તો ઈશ્વરની જ. તો પોતાના સ્વરૂપથી તો ભગવાન શું ઉદાસ હોય યાર? ઉદાસીન રહે કેવી રીતે? એટલે એટલા માટે થઈને ની જેમ એવો શબ્દ વાપર્યો છે. પછી ભગવાને પહેલી લીટીમાં એવું કીધું કે ન ચમામ તાની કર્માણી ની બંધંતી ધનંજય. હે ધનંજય, મને તે કર્મો બાંધતા નથી. હવે પ્રાણીઓને રચવાનું મારું કાર્ય છે. જે કોઈ પ્રકૃતિમાં પરતંત્ર, પ્રકૃતિને વશ થઈ અને પરતંત્ર છે, એ બધા પ્રાણીઓને એમના કર્મો પ્રમાણે એમને એ યોનિઓ હું પ્રાપ્ત કરાવું છું. આ મારું રચના કરવાનું કાર્ય છે. અને ત્યાંથી પછી શરૂઆત થઈ છે. મેં સંકલ્પ કર્યો એમને કારણે જ પ્રકૃતિમાં ક્ષોભ થયો છે. એ પણ
મારું જ સંકલ્પ છે, પણ એમ છતાં મને એ બંધન કરતા નથી. હવે ખરેખર આવું કહીને ભગવાન સાબિત શું કરવા માંગે છે? તો કે તેમના ફળ સાથે મારો કોઈ સંબંધ નથી. ભગવાને ચોથા અધ્યાયમાં સ્પષ્ટ કીધું કે ન મેં કર્મ ફલ સ્પૃહા, મને કર્મના ફળની સેજ પણ સ્પૃહા નથી, સેજ પણ ઝંખના નથી, આસક્તિ. અને અહીંયા ભગવાન એમ કીધું અશક્તમ, હું આસક્ત નથી, મને આસક્તિ નથી. હવે ભગવાનને કર્મ ફળમાં સ્પૃહા નથી, એટલે ભગવાને તો ખરેખર શું કીધું? માણસોને અહીંયા મોક્ષ માટેનો રસ્તો બતાવ્યો, કર્મના બંધનમાંથી છૂટવા માટેની ભગવાને વાત કરી કે એલા મારા ભાઈ, તું જોતો ખરો, મેં આવડો મોટો સંસાર બનાવ્યો, આવડી મોટી સૃષ્ટિ, સ્થાવર અને જંગમ સૃષ્ટિ બનાવી, મેં એમની અંદર સૂક્ષ્મ અને આવડી મહાન સૃષ્ટિની રચના કરી, અને એમ છતાં હું એમ કહું છું કે આ મેં નથી કર્યું, અને હું ઉદાસીનની જેમ રહું છું, અને તું આવડા મોટા બ્રહ્માંડમાં, આવડા મોટા સંસારમાં એક નાનું એવું મકાન બનાવે છે, હજારો લોકોની મદદ લઈ, અને તું એમ કહે છો કે આ મારું છે, મેં કર્યું છે. આ તારું કર્તૃત્વપણું છે ને એ તને બાંધનારું છે. ભગવાન કહે છે તું પણ મારી જેમ ન ચમામ તાની કર્માણી નિબધંતી, મને તે કર્મો બાંધતા નથી. એની પાછળનું કારણ બીજી લીટીમાં કીધું, ઉદાસીનવત આસીન અશક્તમ સ્થિત તેષુ કર્મેષુ, તે કર્મોમાં હું ઉદાસીનની જેમ રહું છું. એમને હું એવું કહેતો જ નથી કે આ મારું છે. આપણે જ માત્ર એવું કરીએ છીએ કે કર્મોની સાથે બંધાય. આપણે શું કરીએ છીએ? કોઈ સંબંધીની સાથે નથી બંધાતા, એના સંબંધમાં બંધાઈએ છીએ. હું એમ કહું છું કે આ મારા મામા છે અને હું એમનો ભાણેજ છું, પણ જો હું વ્યક્તિ સાથે કદાચ બંધાણો હોય ને, તો વ્યક્તિ વિયા જાય ને ત્યારે એનો મોહ છૂટી જવો જોઈએ. પણ એ વ્યક્તિ વિયા ગયા પછી ઘણા બધા વર્ષો સુધી હું એમના સંબંધ સાથે બંધાયેલો. મારા મામાને અમે બે ભાણેજ, મામા ભાણેજની વાત યાર, બંધાયેલ. એટલે વસ્તુ અને વ્યક્તિ સાથેના સંબંધ તૂટી જશે ને, બાંધનારા છે. વ્યક્તિ બાંધતો નથી, એમની સાથેના સંબંધ, વસ્તુ નથી બાંધતો, વસ્તુ સાથેના સંબંધ બાંધી રાખે છે. એટલા માટે ભગવાન કહે છે કે જો તું એમાં ઉદાસીનની જેમ અને અનાસક્ત ભાવે રહીશ ને, તો તું તારા કર્મના બંધનમાંથી છૂટી જઈશ અને તને મોક્ષનો તે પ્રાપ્ત થઈ જશે. આમ વસ્તુનો નાશ થાય પણ સંબંધનો નાશ નથી થતો, માટે સંબંધમાં ન બંધાવ. એમાં ખાસ કરીને આ સંસાર સાથેના સંબંધથી દૂર રહીએ તો જ એ પરમપિતાને પ્રાપ્ત કરી શકાય, તો જ ઠાકુર પોતાનો આપણને આશરો આપે. આમ સરસ મજાનો શ્લોક કે ન ચ મામતાની કર્માણી નિબધંતિ ધનંજય ઉદાસીન વત્ત આસીન અશક્તમ તેષુ કર્મશુ, અહીં પૂર્ણ કરી. જય શ્રી